સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર. અમદાવાદ સહિત અનેક નગરપાલિકા અને કોર્પોરેશન બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત થઈ. આ યાદી બાદ રાજકીય ગરમાવો વધ્યો. અમદાવાદના ધોળકામાં કપ સિરપ સાથે યુવાન ઝડપાયો. પોલીસ દ્વારા પ્રતિબંધિત કપ સિરપ સાથે એક યુવાનની ધરપકડ કરવામાં આવી. તપાસ ચાલુ. આણંદ નજીક ગંભીરા બ્રિજ દ્વિચક્રી વાહનો માટે ખુલ્લો. બ્રિજ ફરી શરૂ કરતા લગભગ 15,000થી વધુ વાહનો પસાર થયા. ટ્રાફિકમાં રાહત મળી. સુરેન્દ્રનગરમાં જુગાર પર 6 દરોડા. ઝાલાવાડ વિસ્તારમાં પોલીસે જુગાર અડ્ડાઓ પર દરોડા પાડી 9 લોકોને ઝડપી પાડ્યા. અમદાવાદમાં સ્થાનિક ચૂંટણીઓને લઈ રાજકીય બેઠકો તેમજ વિવિધ પક્ષો દ્વારા વોર્ડ સ્તરે બેઠકો અને પ્રચાર કાર્યક્રમો શરૂ થઈ ગયા. ગુજરાત ટાઇટન્સ સંબંધિત ક્રિકેટ સમાચાર ચર્ચામાં. ગુજરાત ટાઇટન્સ અને શુભમન ગિલ સંબંધિત આજની મેચ અને ટીમ અપડેટ્સ ગુજરાતમાં સૌથી વધુ ચર્ચામાં. અમદાવાદ ઉદયપુર વંદે ભારતને સારો પ્રતિસાદ. નવી ટ્રેન સેવા શરૂ થયા બાદ મુસાફરોમાં ઉત્સાહ જોવા મળ્યો. સાથે સાથે પ્રવાસ સમય પણ ઘટ્યો. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.